ઝાંઝરવા હાઈસ્કૂલનો 62 વર્ષીય વિદ્યામંદિર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ આગામી 1 ડિસેમ્બરે યોજાશે। 1000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રૂડા અવસરમાં ઉપસ્થિત રહી સ્નેહ મિલનમાં 4 ચાંદ લગાવશે। વિદ્યાર્થીઓ અને ગુરુજી તેમજ જૂના દોસ્તોનું એક સાથે મિલન થાય તે હેતુસર શાળાના ટ્રસ્ટીગણ દ્વારા બિન રાજકીય આયોજન હાથ ધરાયું। ઝાંઝરવા હાઈસ્કૂલ દ્વારા 62 વર્ષીય વિદ્યામંદિર ખાતે આગામી 1 ડિસેમ્બરના રોજ શિષ્ય અને ગુરુજીના મિલન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનના અવસરનું આયોજન ઝાંઝરવા હાઈસ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટીગણ અને સ્નેહ મિલન કમિટી તેમજ શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર દ્વારા સુંદર મજાનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં શાળાના પૂર્વ આચાર્ય સ્વ રણછોડભાઈના પરિવારજન તેમજ રમણભાઈ શિક્ષક, ઝાલા સાહેબ શિક્ષક, શંકરભાઈ શિક્ષક, મગનભાઈ પટેલ શિક્ષક, આત્મારામભાઈ શિક્ષક સહિતના શિક્ષક તેમજ 1000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી પધારશે અને કાર્યક્રમને 4 ચાંદ લગાવશે। આ સ્નેહ મિલનના અવસર કોઈ ફંડ-ફાળા માટે નથી કે કોઈ રાજકીય નથી, એટલે કે બિન રાજકીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના ભૂતપૂર્વ શિષ્યોનું મિલન અભૂતપૂર્વ બની રહે અને ભૂતકાળની યાદોને તાજી કરવાની સાથે સાથે ગુણવાન ગુરુજનોનું સન્માન, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ સ્નેહ મિલન પ્રસંગને સફળ બનાવવા માટે આયોજકો, જેમાં મનુભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, જનકભાઈ પટેલ, ભરતભાઈ પટેલ અને ભરતભાઈ અમૃતભાઈ પટેલ દાઢી સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।